નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNBC બજાર. હું સ્વાગત કરું છું જર્નાલ કંટી આપનું પ્રોપર્ટી ગુરુના એક ખાસ એપિસોડમાં. તો પ્રોપર્ટી ગુરુના આ સપ્તાહના એપિસોડમાં આપણે ખૂબ જ રસપ્રદ ચર્ચા કરવાના છે. તમામ ઘર ખરીદારોને આનો ઉપયોગ થઈ શકે છે અને આપ જ્યારે ઘર ખરીદવા જાઓ છો ત્યારે આ તમામ માહિતી આપની પાસે હોય અને આપ પૂરી ચકાસણી કરીને જ ઘર ખરીદારીનો નિર્ણય લો. એને માટે ખાસ આજે આપણે ચર્ચા કરવાના છે કે જ્યારે તમે ઘર ખરીદારી કરવાનું મન બનાવો છો, એક ડિસિઝન મેકિંગ કરો છો, ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ ચેક કરવાના છે, બીજું શું શું ચેક કરવાનું છે, આ તમામ અંગેની ખાસ જાણકારી આજે આપણે મેળવવાના છે. અને આ અંગે આપણને પૂરેપૂરું માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે મેન્ડરસ પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર નૌશાદ પંજવાણી, જેઓ બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોસાયટીની ફાઇનાન્સ કોર્પોરેટ એન્ડ એલાઇડ લોસ કમિટીના પણ ચેરમેન છે. તો નૌશાદજી, આપનું સ્વાગત છે. અને જે રીતે મેં કહ્યું કે ઘર ખરીદવાનો વર્ક પહેલી વાર ઘર ખરીદતો હોય કે પછી કોઈક અપગ્રેડ કરીને બીજી વાર ઘર ખરીદતા હોય, છતાંય અમુક વખત અમુક વસ્તુઓ ચકાસવામાં કોઈક ભૂલ થઈ જાય એવું બનતું હોય છે. અને જે પહેલી વાર ઘર ખરીદ્યા છે એમણે તો ખાસ આ બાબતે સજાગ રહેવાની જરૂર છે. તો આજે આપણે આ ખાસ ચર્ચા કરવી છે કે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે આપણે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છીએ, મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા જોતા હોઈએ છીએ. કોઈક વખત લખેલું હોય છે કે ઓલ પરમિશન રિસીવ્ડ, કોઈ વખત લખેલું હોય છે CC રિસીવ્ડ, કોઈ વખત લખેલું હોય છે OC રિસીવ્ડ. ઘર ખરીદારે શાના ઉપર ધ્યાન રાખવાનું છે, શું શું ચકાસણી કરવાની છે, ફર્સ્ટ સ્ટેપ એ લોકો જ્યારે લે છે ઘર ખરીદારીનો, તો એમણે કયા કયા ડોક્યુમેન્ટ્સ કે શું શું ચકાસવાનું છે? તો ઝરના આ ટોપિક બહુ જ મહત્વનો છે. કારણ કે આમાં આ માણસ જ્યારે એક ઘર ખરીદે છે ત્યારે જિંદગીનું સૌથી મોટું રોકાણ કરતા હોય. જેટલા પૈસા જિંદગીમાં કમાયા છે, મેળવ્યા છે, એ બધા આમાં લગાવી દે છે. ઉપરાંત ત્યાં શોર્ટફોલ થાય છે ત્યાં લોન પણ લે છે. બહુ જ આમાં ખબરદારી કરવાની જરૂર છે, બહુ ચેતવવાની જરૂર છે. કેમ કે આમાં ઘણા જણ ન્યૂઝપેપરમાં કેટલી વાર વાંચીએ છીએ ને કે અમુક જણે ઠગી લીધા કે અમુક બિલ્ડરે કંઈક કરી લીધું. તો આ કારણસર દરેક જે ઘર ખરીદે છે એને ધ્યાન રાખવાનું છે અને બહુ જ ઘણી બધી ચીજોને એક ચેકલિસ્ટ બનાવવાનું છે. આમાં આપણે જોઈએ ને તો જેના બે ટાઈપના ઘર આપણે ખરીદી શકીએ. એક જે નવું ઘર હોય, અંડર કન્સ્ટ્રક્શન ઘર હોય, એ એક કેટેગરી થઈ જાય અને એક જૂની બિલ્ડિંગમાં રીસેલ ફ્લેટ. આપણે બંનેનું કઈ રીતે ચેક કરવું એ આપણે એક નજર મારી લઈએ. તો પહેલા તો આમાં આપણે લઈએ અંડર કન્સ્ટ્રક્શન. તમે જો અલાઉ કરતા હો તો આપણે અંડર કન્સ્ટ્રક્શનની પહેલા વાત કરીએ કે અંડર કન્સ્ટ્રક્શન આપણે જ્યારે લઈએ છીએ ત્યારે ઘણીવાર ત્યાં ફક્ત હજી લેન્ડ હોય છે, કોઈ બિલ્ડિંગ આવી નથી, કોઈ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ પણ નથી. આવી ચીજમાં આપણે શું કરી શકીએ, બરોબર? તો પેલા એક કાળ હતો જ્યારે રેરા આવ્યું નહોતું ઇમ્પ્લિમેન્ટેશનમાં, ત્યારે બહુ જ તકલીફ થતી હતી. દરેક બાયરે પોતાની રીતે બિલ્ડરો સાથે ચેક કરવા પડતા હતા, ડ્યુ ડિલિજન્સ. પણ આજે રેરા આવ્યા પછી અને ભારત દેશમાં એક નેશનલ રેરા તો છે જ છે અને લગભગ બધા સ્ટેટમાં હવે પોતાનું સ્ટેટ રેરા બી આવી ગયું છે. તો આપણે મહારાષ્ટ્રમાં જોઈએ તો મહારેરા કરીને આ એક પ્રાવધાન છે, એક ઓથોરિટી છે જે આ ચેક કરે. એક વેબસાઇટ જે મહારેરા વેબસાઇટ બહુ ઇઝી અને બહુ સરળ વેબસાઇટ બનાવેલી છે. તો આપણે કોઈ પણ ઘર ખરીદવા પહેલા એક તો સાઇટ પર જવું અને સાઇટ પર શું જોવું કે સાઇટ પર પહેલા જોવું કે લેન્ડ બિલ્ડરના પોઝેશનમાં છે કે નહીં, તમને અંદર જવા માટે છે કે તમને ત્યાં બિલ્ડરના બોર્ડ દેખાય છે કે જો કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થઈ હોય તો કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થઈ છે. એક ચીજનું ધ્યાન રાખવું કે રેરા પ્રમાણે જ્યાં સુધી આઈઓડી બિલ્ડર લાવે નહીં, આપણે આઈઓડી શું છે થોડુંક આગળ જઈને જોશું, પણ આઈઓડી આવે નહીં ત્યાં સુધી વેચાણ ન કરે. આઈઓડી ક્યારે આવે કે જ્યારે પ્લિન્થ લેવલ સુધી પ્રોજેક્ટ આવી ગયો હોય કે ફાઇલિંગ, ફાઉન્ડેશન હોય એ બધું કરીને ઉપર સુધી આવે તો જ એ વેચે. તો તમે જ્યારે સાઇટ પર જાઓ તો તમને આ એક્ટિવિટી દેખાશે કે ફાઇલિંગનું કામ ચાલી રહ્યું. બીજું કે તમે
મહારેરાની સાઇટ પર જાઓ તો તમારે અમુક ડોક્યુમેન્ટ જોઈએ. તો આપણે ક્વિકલી જોઈ લઈએ કયા કયા ડોક્યુમેન્ટ. ટાઇટલ રિલેટેડ ડોક્યુમેન્ટ જોવાના હોય કે ટાઇટલ રિલેટેડ ડોક્યુમેન્ટમાં શું તમારે જોવાનું હોય. એક તો એને જે પ્રોપર્ટી લેન્ડ ખરીદ્યું છે જેની પાસથી એ આખું ચેન ઓફ ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરવું પડે. આપણે લોયર નથી એટલે બધું ડિટેલમાં જોઈ ન શકે અને લેન્ડના ટાઇટલ તો બહુ જ કોમ્પ્લિકેટેડ ને અઘરા હોય. એટલા માટે એક ટાઇટલ રિપોર્ટ કરીને એને અપલોડ કર્યું હોય તો કોઈ રેપ્યુટેડ લોયર પાસથી એને ટાઇટલ રિપોર્ટ હોય અને એ રિપોર્ટ એને અપલોડ તો એ આપણે જોઈ લઈએ તો એ સરળતા રીતે આપણને સમજાય કે આમાં ટાઇટલ ક્લિયર છે કે નહીં લેન્ડના. તો આ એક પહેલી ચીજ થઈ ગઈ. બીજું કે એને ટાઇટલ લીધા પછી જે એનું પોતાનું કન્સ્ટ્રક્શનનું કામ કરવા માટે ડીએમસી હોય કે જેની પાસે અપ્રુવિંગ ઓથોરિટી છે એની પાસે એને અમુક અપ્રુવલ્સ માટે પેપર નાખેલા હોય બરોબર. તો એ બધા અપ્રુવલ્સ જે પ્રપોઝ પ્લાન છે અમુક બીજા ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરે તો એને આઈઓડી મળતું. આઈઓડી એટલે શું? ઇન્ટિમેશન ઓફ ડિસઅપ્રુવ. આ જ્યારે આઈઓડી આવે ત્યારે સેલ કરી શકે. આપણે પહેલા વાત કરી તો આ આઈઓડી નો શું ફાયદો કે આપણને ખબર પડે કે એટલીસ્ટ એને જે પ્રપોઝ પ્લાન સબમિટ કર્યા છે એ કાયદા મુજબ છે કે ખાતરી થઈ ગઈ. તો આપણે ટાઇટલ જોઈ લીધું, એને પ્લાન સબમિટ કર્યા છે એ રેગ્યુલેશન પ્રમાણે છે કે નહીં એ આપણે જોઈ લીધું. હવે કન્સ્ટ્રક્શન કેવું કરશે આ આઈઓડી સ્ટેજ પર ના ખબર પડે પણ એટલીસ્ટ તમે જે બુકિંગ આ સ્ટેજ પર કરતા હો તો આ બે ચીજનું તમે ખાતરી ડોક્યુમેન્ટેશન રેરાની સાઇટ પરથી કરી શકાય. એ પછી તમારે સીસી એક ડોક્યુમેન્ટ હતું. તમે સીસી સ્ટેજ પર આવતા હો. સીસી એટલે કન્સ્ટ્રક્શન સેટ કે આ બધા જે ડોક્યુમેન્ટ એને સબમિટ કરેલા અપ્રુવલ કરેલા એનું બધું બીએમસી પાસે એને એનઓસી આવી ગઈ એના અપ્રુવલ આવી ગયા છે. આમાં એને સબમિટ કરેલા આમાં એને અપ્રુવલ્સ મળી ગયા. આ સ્ટેજથી કન્સ્ટ્રક્શન આગળ સ્લેબના ચાલુ. બીજું પછી આપણે જે એગ્રીમેન્ટ સાઇન કરવાના છે ડેવલપર સાથે એ આપણે વાંચી લેવું જોઈએ બીકોઝ એક એનું મોડલ એગ્રીમેન્ટ છે એ સાઇટ પર એને અપલોડ કર્યું હોય એ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ આપણે જોઈ લેવું. એના ટર્મ્સ કન્ડિશન્સ શું છે, શું આપવાનું છે, શું નથી આપવાનું, એમાં શું રેપ્રેઝન્ટેશન કરે છે એક આપણે વાંચી લેવું. એમાં કોઈ ક્લોઝ એવો છે જે આપણને હાનિકારી હોય. જનરલી તો આ બધા સ્ટેન્ડર્ડ એગ્રીમેન્ટ હોય છે પણ છતાં બી એમાં કોઈ એવો ક્લોઝ આપણને લાગે એમાં આપણે ચોખવટ કરવી છે કે અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ ડેવલપરના રિપ્રેઝેન્ટેટિવ સાથે આપણે આ ચેક કરવું જોઈએ. એ પછી લિટિગેશન કોઈ એક પ્રોપર્ટીમાં હોય તો ક્લિયર થઈ ગયા પણ ટાઇટલ કર્યા પછી કોઈ લિટિગેશન ક્લેમ કરી હોય કે કોઈ અમુક જાતના ડિફેક્ટ હોય એ આપણું એનાથી એમ નથી કે પ્રોપર્ટીમાં લિટિગેશન છે એટલે પ્રોપર્ટી બેકાર છે. અમુક વાર તો લોકો આરટીઆઈ કરીને ક્લેમ નાખી દેતા હોય અને એ લિટિગેશન ચાલ્યા કરે પણ આપણે સમજવું છે કે કયા ટાઈપનું લિટિગેશન ચાલે છે. બહુ જરૂરીની ચીજ એ છે કે જે લેન્ડ જે છે પહેલા તમારે કહેવું છે મારે રહી ગયું કે લેન્ડની યુઝ જે છે એ આપણે સમજવાની છે. તો લેન્ડ એગ્રીકલ્ચરલ છે કે નો ડેવલપમેન્ટ ઝોનમાં છે કોઈ એવા રિસ્ટ્રિક્ટેડ એરિયામાં છે તો પછી એ આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ તો થયા તમારે રેરાથી જે ચેક કરવાનું છે એ તમે ચેક કરી. એ ઉપરાંત તમારી બીજી બે ચીજ મારા હિસાબે કરવી જોઈએ. ક્વિકલી તમને કહું તો એક તો તમે જે બિલ્ડર છે એનું રેપ્યુટેશન જોયું. એને ટ્રેક રેકોર્ડ શું છે, કેટલા બિલ્ડિંગ બાંધ્યા છે, કેવા ક્વોલિટીના બિલ્ડિંગ છે, ડિલિવર કર્યા છે ટાઈમ પર કે નહીં, ઓછી બરાબર ટાઈમ પર લાવ્યા છે કે નહીં, કમ્પ્લેન્ટ્સ કોઈ એનસીએલટી ની કેસીસ ચાલી રહ્યા છે એટલે તમે એક બિલ્ડરનું ડ્યુ ડિલિજન્સ તમે કરી રહ્યો છો. નેક્સ્ટ તમારે ચેક કરવાનું છે કે જો તમારે લોન લેવાની છે તો તમારા બેન્કરે ની પાસે ડોક્યુમેન્ટ આપી દેવાના અને પ્રોજેક્ટ અપ્રૂવ કરાવી લેવાનો. આ જો હું પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરું છું એમાં તમને લોન મળશે કે નહીં મળશે એ લોકો પાસે એક લિસ્ટ હોય છે કયા ડેવલપર અપ્રૂવડ છે નથી અપ્રૂવડ. તમારા બેન્કર પાસે જો એ અપ્રૂવડ હોય તો વધારે સારું. પછી બાકી તો તમારે ફાઇનાન્શિયલી હિડન ચાર્જીસ હોય એ સમજી લેવાના છે કે જીએસટી લગાડવાના તો અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીને શું જીએસટી છે એ બરાબર એ પ્રમાણે લગાડે છે કે નહીં.
મેન્ટેનન્સ શું લે છે, ડિપોઝિટ કઈ માગે છે કે નહીં, ક્લબ હાઉસ ચાર્જીસ, એમ્યુનિટી ચાર્જીસ, પાર્કિંગ ચાર્જીસ, આ બધા કાયદા મુજબ જે એક્સ્ટ્રા લગાડે છે અને ડિસ્ક્લોઝ કરે છે કે હિડન ચાર્જીસ. આ બધી ચીજ પહેલાથી ચોખવટ કરી લીધી હોય તો તમારે સરપ્રાઇઝીસ ન આવે. પછી તમે સાઇટ પર જાઓ છો અને જો એને સેમ્પલ ફ્લેટ બનાવ્યો હોય તો એકવાર સેમ્પલ ફ્લેટ નજર મારી લો કે તમને આઈડિયા આવે કે કિચન કેટલું મોટું મળશે, બેડરૂમ કેવા હશે, લિવિંગ રૂમ કેવું છે, તમારે ફિટિંગ્સ કેવા આપવાના છે, શું ઇન્ક્લુડેડ છે, શું નથી ઇન્ક્લુડેડ, આ બધી તમારા સેલ્સ ટીમ જે છે ડેવલપરની એની સાથે તમે ચેક કરી શકો. અને લાસ્ટમાં તમે જ્યારે પેમેન્ટ કરો છો તો એ પેમેન્ટ તમારે એક ચીજ જોડે છે. એક તો તમારો જે એગ્રીમેન્ટ પ્રમાણે તમે પેમેન્ટ કરો છો એ એક ચેક કરવાનું છે કે જ્યારે સ્લેબ વાઇઝ પેમેન્ટ માંગે તો એ તમારે માંગવાનું એની હક છે કે નહીં, અને એકચ્યુઅલી તમારા આટલા સ્લેબ ચડી ગયા છે એ તો તમારે જોવાનું, એટલે કન્સ્ટ્રક્શનની પ્રોગ્રેસ જોવાની જરૂર છે. અને છેલ્લે તો તમારે લાસ્ટ પેમેન્ટ જે હોય એ તમારે ઓસી સાથે રિલેટેડ હોવું જોઈએ કે તમારો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ જે તમને પોઝેશન આપે છે એ ઓસી આવ્યા પછી જ તમારે મળે. આ અંડર કન્સ્ટ્રક્શનમાં તમે આટલી ચીજો જોઈ લીધી હોય તો મને નથી લાગતું તમારે કોઈ લોયર રાખવાની જરૂર છે. આ બધી ચીજો તમે ચેકલિસ્ટ બનાવીને પોતે ચેક કરો. ઓકે, તો અહીંયા આગળથી નવસાદજી આપણને ખૂબ સરસ રીતે જ્યારે તમે બુકિંગ કરવા જાઓ છો ત્યારે તમારે શું ચેક કરવાનું છે તે લઈને તમારું જે ફાઇનલ પેમેન્ટ જે થવાનું છે ત્યારે ઓસી આવે ત્યારબાદ જ તમારે આ પેમેન્ટ કરવાનું છે, ત્યાં સુધીની આખી એક પ્રોસેસ જે છે એ સમજાવી છે. અને મારા એક પ્રશ્ન મને ઉદ્ભવ્યો હતો એનો પણ આપે જવાબ આપી દીધો કે વકીલ રાખ્યા વગર જાતે પણ અહીંયા આગળથી આ વસ્તુ કરી શકાય છે. પણ નવસાદ સર, એક સવાલ મને એ હતો કે ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે એ રીતની એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે કે પ્રી લોન્ચમાં તમે બુક કરાવો, અને અમુક વખત જ્યારે આપણે અમુક જેના આપણે નામ જાણીએ છીએ એવા બિલ્ડર્સની પણ સાઇટ વિઝિટ આપણે કરતા હોઈએ છીએ, જે એમની સેલ્સ ઓફિસ હોય છે, અને ત્યાં એમનો જે સ્ટાફ હોય છે એ અમુક ફોર્મ્સ અને એવું ભરાવતા હોય છે, અને અમુક વખત એવું પણ આપણને કહેતા હોય છે કે તમે અમુક પ્રી બુકિંગ જેને કહે છે કે કાંઈક રજિસ્ટ્રેશન ફી ભરો, અહીંયા તમારું તમે ખરીદી રહ્યા છો, એક નાની અમાઉન્ટ હોય છે પણ ત્યાં કંઈક ફી ભરવાની અને ત્યાં એક રજિસ્ટ્રેશન કરાવવાની વાત હોય છે. આ પ્રોસેસ શું છે, અને જ્યારે તમે એક જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છો એ જાણકારી વખતે આ રીતની પ્રોસેસ શું હોય છે? આમાં છે ને રેરા પ્રમાણે જ્યાં સુધી ડેવલપરને આઈઓડી ન મળે સુધી ઈ સેલ સ્ટાર્ટ. એટલે આઈઓડી ક્યાં સ્ટેજ પર આવે? જ્યારે તમારું લેન્ડ એક્વાયર થઈ ગયું છે, તમારી રેરા રજિસ્ટ્રેશન થઈ ગઈ છે, તમારું જે પ્લિન્થ લેવલ સુધીનું કામ ઉપર આવી ગયું છે, તમને એક આઈઓડી મળે અને ત્યારે ડેવલપર સેલ કરી શકે. આ સ્ટેજ પહેલા લીગલી સેલ ના કરી શકે, પણ એક બુકિંગ જેવું અમુક ડેવલપર જેને કહીને કે એક રજિસ્ટરમાં મારી એન્ટ્રી કરાવી દઉં કે આ એક 5 કરોડનું ઘર છે, 1 લાખ રૂપિયા રાખી લો, જ્યારે બુકિંગ થાય ત્યારે મને લાઈનમાં પેલા મળો. તો આ એક જસ્ટ એક વેઇટિંગ લિસ્ટ જેવું લૂઝલી કહી શકાય. એમાં તમારા કોઈ રાઇટ, ઓથોરિટી, તમારી પાસે કોઈ ટાઈપનું એગ્રીમેન્ટ કે કંઈ એવું હોતું નથી. એટલે ધીસ ઇઝ અવોઇડેબલ કે આમાં, અને બહુ જ એવું કોઈ પ્રખ્યાત ડેવલપર છે અને એનો બહુ પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ આવવાનો, તમને એમ લાગતું કે ઓવરફુલ થઈ જવાનું છે, તમને કદાચ એલોટમેન્ટમાં ન મળે, તો આવી ચીજમાં તમે બુકિંગ કરી શકાય, જેને કહી શકાય કે એક વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ છે. બુકિંગ ફ્લેટમાં નથી, બુકિંગ વેઇટિંગ લિસ્ટમાં. આજે આપણે ખૂબ રસપ્રદ વાત કરી રહ્યા છે કે તમે જ્યારે ઘર ખરીદો છો, ફ્લેટ ખરીદો છો, ત્યારે તમારે શું શું ચકાસી લેવાનું છે. તો આપણે બ્રેકના પહેલાં જે વાત કરી, તમે નવો ફ્લેટ ખરીદો છો એટલે બિલ્ડર દ્વારા બનાવેલો બિલકુલ નવો ફ્લેટ છે, તો તમારે કઈ વાતોની ચકાસણી કરવાની છે, શું શું ચેક કરવાનું છે. હવે આપણે બીજી જે ખરીદી કરી શકીએ છીએ કે આપણે કોઈ જૂના બિલ્ડિંગની અંદર પહેલાંથી કોઈએ બાય કરેલું છે એનો ફ્લેટ આપણે ખરીદીએ છીએ, જેને આપણે રીસેલ કહીએ છીએ. નવસાદજી, હવે રીસેલમાં જો કોઈ વ્યક્તિ અહીંયા આગળથી ફ્લેટ ખરીદે છે ત્યારે શું શું ધ્યાન રાખવાનું છે, કઈ તકેદારી રાખવાની છે, અને ત્યાં કયું ચેકલિસ્ટ રહેશે? રીસેલ એટલે જૂની બિલ્ડિંગમાં ફ્લેટ આપણે લઈએ છીએ, ડેવલપર પાસેથી નથી લેતા, કોઈ ઇન્ડિવિજ્યુઅલ પાસેથી લઈએ છીએ, એ એક આપણે સમજવાનું. હવે આમાં એવું છે કે મારી એડવાઇસ, આપણે પહેલા જેમ કીધું કે જો તમે અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ લેતા હો તો
બાય એન્ડ લાર્જ તમારે કોઈ લોયર રાખવાની જરૂર નથી, અનલેસ કે તમારો ફ્લેટની વેલ્યુ બહુ વધારે હોય અને ધેર તમને એવું લાગે કે રિસ્ક લેવી જરૂર નથી. પણ તમે જ્યારે રીસેલનો ફ્લેટ લેતા હો, જૂની બિલ્ડિંગમાં ફ્લેટ લેતા હો, તો તેમાં લિટિગેશનના ચાન્સ ઘણા. પણ ટાઇટલ ચેક કરવું એક બહુ અઘરું કામ છે અને એક ઓર્ડિનરી લેમેન માટે આ એક ડિફિકલ્ટ કામ છે. એટલે તમે કોઈ એક નાનો એક લોયર રાખી લો કે તમારા હિતમાં તમારી સાથે તમારો ટાઇટલ ચેક કરી આપે તો બહુ સારું પડે છે. પણ આપણે છતાં બી લોયર હોવા છતાં બી આપણે સમજવું જરૂર છે કે શું છે શું. ઇન્ડિયામાં લીગલ કેસીસ અનફોર્ચ્યુનેટલી વર્ષોના વર્ષા ચાલુ હોય. મેં થોડું રિસર્ચ કર્યું, એમાં મને એમ ખબર પડી કે આજની તારીખમાં સેજે ઓવરઓલ 5 કરોડ કેસ ઇન્ડિયામાં ચાલી રહ્યા છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર. એમાં સેજે 90% કેસ જે છે પ્રોપર્ટી રિલેટેડ કેસ છે. એટલે તમે સમજી શકો કે કેટલી આ ડિફિકલ્ટ અને કેટલી લિટિગેટિવ ચીજ છે. અને આ બધા કેસ અમુક જોયા છે 60-70 વર્ષથી ચાલી રહ્યા છે. અને સાધારણ કેસ બી હોય તો 3 થી 7 વર્ષ તો મિનિમમ નીકળી જાય છે આ બધા કેસ. એટલે આ બધું અવોઇડ કરવા માટે આપણે એક લોયર રાખ્યો હોય તો સારું. પણ છતાં બી જો તમારે પોતે કરવું, એક એડવાઇઝરી તમને આપી શકે કે શું ચેક કરી શકે. આમાં આપણે જે ચેક કરવાનું છે, હું હવે ફાઇનાન્શિયલ ને એ બધું તમારું છે એવું નથી એમાં આવતો કે શું છે શું નહીં, ચાર્જીસ એક્સ્ટ્રા ના આવે. ડિપોઝિટ ડેવલપર સાથે અહીંયા તો જે લમસમ આપણે એગ્રી કર્યું હોય એ આવે છે. તો પહેલા તો એક કેટેગરી કે સેલર પાસેથી આપણે શું લેવું છે. સેકન્ડલી એક સોસાયટી બની હોય છે તો સોસાયટી પાસે આપણે, અને થર્ડ કેટેગરી છે કે જે બાયર સેલર મળીને જે ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરે એ શું એક ચેકલિસ્ટ. આપણે અલગથી આપણે જોઈ લઈએ તો આપણને એક આઈડિયા આવે કે કઈ રીતે ચેક. તો તમે ₹1 આપ્યા પહેલા મારે અમુક ચીજો ચેક કે ત્યારે તમે નેગોશિએટ કરો, ત્યારે નેગોશિએશન સ્ટેજમાં તો તમને કોઈ ડોક્યુમેન્ટ જોવા ન મળે, ના સોસાયટી પાસથી ના સેલર પાસથી. બટ તમે એકવાર જે બ્રોકર થ્રુ કે ડાયરેક્ટ કર્યું હોય, તમે એકવાર નેગોશિએશન કરો, તમારું પ્રાઇસ એગ્રી થઈ ગયું હોય અને પેમેન્ટ ટર્મ્સ એગ્રી થઈ ગયા હોય અને શું તમે કરવાના છો, ત્યારે તમે એ નેગોશિએશન પછી એની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નો ખાલી દેખાડવા માટે કહીશ. તમને કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યારે તો આપે નહીં, પણ આ એક બહુ મોટો તમારા માટે સેફટી છે કે સેલરને કહો કે તારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, મને ખાલી દેખાડ, મારે જોવા છે, મને એને હમણાં લેવા. હવે એનાથી શું થશે કે 2-3 ચીજ સાબિત થઈ. એક કે આ પ્રોપર્ટી ઉપર મોર્ગેજ નથી. મોર્ગેજ હોવાથી પ્રોબ્લેમ નથી, પણ છતાં બી મોર્ગેજ ન હોય તો ઇટ બીકમ્સ ઇઝીયર. આ તમને એક મળી ગઈ. સેકન્ડલી, જો લિટિગેટેડ પ્રોપર્ટી, જેની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એના રાઇટ્સ વધારે હોય અને તમને કોઈ અનનેસેસરીલી જેના પાસે રાઇટ નથી એની સાથે તમે ડીલ નથી કરતા, તમે રાઇટ પર્સન સાથે ડીલ કરો. આ તમારું બીજું સિદ્ધ થઈ છે. ને ત્રીજું, તમારે એક આઈડિયા આવી જાય કે એની કોન્ફિડન્સ છે કે એ તમને કહે છે કે હું આપું છું. તો એ આનાકાની કરે તો તમારે એક એન્ટીના ઊભું થઈ જવું જોઈએ કે કેમ નથી થયું. તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવા જરૂરી છે જોવા માટે. એ પછી તમારે જે ટોકન આપવી હોય કે જે બહાનો આપવું હોય એ આપીને તમે આગળ આપો. એમાં શું તમારે કરવાનું કે હવે આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, એની એક મને કોપી આપો. એ કોપી જે છે એમાં શું શું માંગવાનું? આપણે પહેલા તો શેર સર્ટિફિકેટ માંગવાનું છે. શેર સર્ટિફિકેટમાં શું જોશું કે જે વેચી રહ્યો છે એનું નામ આમાં છે કે નહીં. સેકન્ડલી, તમારું આખું ચેન ઓફ ડોક્યુમેન્ટ, એ ઓરિજિનલ બિલ્ડર પાસેથી લઈને આજ સુધી જેટલા બી ટ્રાન્સફર થયા છે એ બધા ડોક્યુમેન્ટ્સની કોપી આપણે માંગવાની. અને આપણે એને ચેન બનાવીને પછી ચેક કરશું કે કેવી રીતે ચેક કરવાનું છે. એમાં જો ડોક્યુમેન્ટ જે ટ્રાન્સફર થયા છે એ 3 રીતે ટ્રાન્સફર થઈ શકે મારા હિસાબે. એક તો સેલ ડીડથી, એક એ વેચ્યું બીજાએ લીધું, એની સેલ ડીડ નવી બની, બરોબર. તો એ એક સેલ ડીડ માંગવાની જરૂર છે જેટલા બી સેલ થયા છે વચ્ચે. ઓરિજિનલ 70 વર્ષ પહેલા બિલ્ડિંગ બનેલી ને એમાં 5 વાર આ ફ્લેટ વેચાયો છે સેમ ફ્લેટ, એ 5 સેલ એગ્રીમેન્ટ આપણી પાસે હોવા જોઈએ. સેકન્ડલી, આને એક ગિફ્ટ તરીકે મળ્યું હોય કે એક બીજાને ગિફ્ટ તરીકે આપ્યું, વેચાયું નથી પણ એનું ગિફ્ટ ડીડ, રજિસ્ટર્ડ ગિફ્ટ ડીડ હોવું જોઈએ. અને ત્રીજું
કે ક્યાંય વિલથી કે નોમિનેશનથી કે એ મોડથી ટ્રાન્સફર કે ફાધર ટુ સન કે મધર ટુ ડોટર કે મધર ટુ સન કે એ પ્રમાણે જે પ્રમાણે હોય છે, તો એમાં વિલની કોપી હોવી જરૂરી છે અથવા નોમિનેશનના ફોર્મ સોસાયટીમાંથી જે હશે એવા ચેનમાં. આ થયા એક આપણે ચેન ઓફ ડોક્યુમેન્ટ્સ એ જોવા જરૂરી છે. પછી એક છે ને આપણે માગવું સેફટી સેક કે જ્યારે ઓરિજિનલ ડેવલપરે જ્યારે ઓરિજિનલ બાયર હોય કે એલોટી હોય એને વેચ્યું છે ત્યારે જ્યારે બાયરે અથવા એલોટીએ પેમેન્ટ કર્યું તો એની ડેવલપરે રસીદ ફૂલ એન્ડ ફાઇનલ રસીદ જે છે એ તમારે ચેક કરવી જરૂર છે કે એ છે કે નથી છે. એ ઉપરાંત બીજું તમે શું માંગી શકો કે એના હક સાબિત થાય. એક તો તમે એના લેટેસ્ટ ઇલેક્ટ્રિસિટી બિલ માંગો, ટેલિફોન બિલ માંગો, સોસાયટી બિલ માંગો, ગેસ બિલ માંગો, લેટેસ્ટ હોય. તમને ખબર પડે કે આજે તમે જુલાઈ 2024માં એની સાથે બેઠા છો, જૂનનું કમસે કમ બિલ એને બધા તમને આપ્યા હોય તો તમને ખાતરી છે કે અત્યાર સુધી ટાઇટલ એના નામે ઉભા છે. પછી એક સવાલ લોકો ઘણીવાર પૂછે છે કે ન્યૂઝપેપર નોટિસ આપવી કે ન આપવી, બરોબર? આપવી કાયદા મુજબ જરૂરી નથી અને ન્યૂઝપેપર નોટિસ આપ્યા પછી તમારા ટાઇટલ પરફેક્ટ થઈ જાય એવું બી જરૂરી. તમે એમ ના કહી શકો કે ન્યૂઝપેપર નોટિસ મૂકી દી એટલે મારા હવે ટાઇટલ ક્લિયર થઈ જાય. આટલું છે કે ન્યૂઝપેપરમાં તમે જો જાહેરાત આપો કે આ ફ્લેટ ઓબ્વિયસલી તમારા નામે તો ન જ જશે, એ તો તમારા સેલરના નામે. તમારા નામે ફ્લેટ નથી એટલે તમે ન્યૂઝપેપર ના આપી શકો. જે સેલરને કહીને આપણે આપવાનું હોય કે આ ફ્લેટ હું વેચવાનો છું અને આ ફ્લેટની વેચાણથી લઈને કોઈને આપત્તિ હોય, કોઈને ઓબ્જેક્શન હોય તો પ્લીઝ 15 દિવસમાં કે 21 દિવસમાં તમે ફલા લોયર પાસે, એ લોયર આપણો હોય, એ લોયર પાસે તમે તમારી ઓબ્જેક્શન નોટિફાય. એટલે જનરલી આ એક ચોખવટકરણ ચીજ છે કે ભાઈ બે ભાઈઓ છે, બહેનો છે, કોઈ હોય એવું જેને કીધા વગર આ વેચવાના છે તો એટલીસ્ટ આ ન્યૂઝપેપરની નોટિસ વાંચીને તમને ખબર પડી શકે કે છે. આ એક એડિશનલ તમારે થશે. આ એક સેલર પાસેથી તમારે જે કરવાનું છે. એક હવે સોસાયટી તમારે પહેલા તો ચેક કરવું જોઈએ કે સોસાયટી રજિસ્ટર્ડ છે. તો એના માટે તમારે સોસાયટી પાસથી તમારે ડાયરેક્ટલી તો તમને સોસાયટી એન્ટરટેન નહીં કરે, તમને ઉભા ન કરે ત્યાં સેલરે ફેસિલિટેટ. એનાથી શું થાય કે સેલર જો તમને આ બધું કરી આપે એટલે સેલરના રિલેશનશિપ છે સોસાયટી એકનોલેજ કરે છે અને સર જો તમને ના પડે કે સેલર સાથે હું ન કરું તો અગેન પાછું એક એન્ટીનો ઊભું થાય કે સામે. તો તમને સોસાયટી સાથે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરી દે ત્યારે તમારે સોસાયટી રજિસ્ટર્ડ છે એનો એક કોપી તમને મળી. પ્રોપર્ટી કાર્ડ કદાચ જે બાયર પાસે ન હોય, સોસાયટી પાસે પ્રોપર્ટી કાર્ડની કોપી મળી જાય. સોસાયટીને ઓસી આવ્યું છે કે નહીં એ તમને એક કોપી મળી જાય. પછી બીજું ચીજ ઘણા જણ મિસ કરી જાય છે કે એક અપ્રુવડ પ્લાનની કોપી બી. અપ્રુવડ પ્લાન એટલે શું કે જ્યારે ડેવલપરે બિલ્ડિંગ બનાવી અને હેન્ડઓવર કરી હતી ત્યારે એને જે ફ્લેટ બધા બનાવ્યા, જે બનાવ્યું છે એ એની ડ્રોઈંગ આર્કિટેક્ટની હોય. એટલે આપણે અત્યારે જે ફ્લેટ મળે છે એ ફ્લેટ જે છે એ એના પ્રમાણે છે. એમાં એક્સટેન્શન કર્યા હોય કે કોઈ અંદર કવર કરી નાખ્યું હોય, ઇલીગલ તો બનાવ્યું તો તમને ખબર પડી જાય કે તમે જે આપી રહ્યા છો પ્રાઇસ એ શેના માટે આપી રહ્યો છો, એનો ઇલીગલ એરિયા કેટલો છે અને ઇલીગલ એરિયા કેટલો છે. તમને ઇલીગલ એરિયાનો ચાર્જ ના લાગશે. તો આ બધું છે ને. છેલ્લે તો તમારે સોસાયટી સાથે, ઓફિસ બેરર સાથે ઇન્ટરવ્યુ ઘણા બધા લેતા હોય. ન લેતો તમારે મળવું જરૂરી છે. એટલીસ્ટ ખબર પડે કે સોસાયટીના મેમ્બર્સ કેવા છે, ઓફિસ બેરર્સ કેવા છે. તો ઘણી બધી વસ્તુઓ છે જેનું તમારે ખાસ કરીને રીસેલમાં ફ્લેટ તમે જો ખરીદો છો તો ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે નવો ફ્લેટ ખરીદો કે રીસેલમાં ખરીદો, ધ્યાન બંને જગ્યાએ રાખવાનું છે. પણ રીસેલમાં તમે એક એડવોકેટને ચોક્કસથી અપોઇન્ટ કરજો અને આ ઘણી બધી વસ્તુઓ છે જે તમારે ચેક કરવાની રહેશે. નવસાદજી, ઘણી બધી વાતો છે અહીં આગળથી ડિસ્કસ કરવા માટે પણ સમયનો અભાવ છે. તો આજે આ શો ઉપર જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું છું કે આપણે થોડી ડિટેલ હજી એકાદ એપિસોડની અંદર વાત કરવી પડશે. તો આજે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા દર્શકોને પણ આ માહિતી ઉપયોગી થશે. અને કંઈ પણ આપના સવાલ હોય પ્રોપર્ટીને લે વેચના તો અમને ઈમેલ કરીને જણાવો. અમારો ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો
તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.